નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હજુ સુધી તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નથી કર્યું। સરકારે ઈ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે। અંતિમ તારીખ જે નક્કી કરવામાં આવી છે તે છે તારીખ 31 માર્ચ 2025। હજુ સુધી જો તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નથી કર્યું તો હવે સમય ખૂબ જ ઓછો બાકી રહ્યો છે। તમે 31 માર્ચ 2025 સુધી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરી શકશો। ચાલો આપણે જાણીએ કે રેશન કાર્ડની અંદર તમે ઈ-કેવાયસી કેવી રીતે કરી શકો। તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ ઈ-કેવાયસી કેવી રીતે કરવું તે સમજીએ। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે સૌપ્રથમ તો કઈ માહિતીની જરૂર પડશે તેના વિશે તમને જણાવી દઉં। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ અને રેશન કાર્ડનો નંબર હોવો જોઈએ। આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવેલો હોવો જોઈએ, જેથી આધાર ઓટીપીથી આપ ઈ-કેવાયસી કરી શકો છો। સૌપ્રથમ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે આ બંને એપ્લિકેશનની જરૂર પડશે, એટલે આપના મોબાઈલમાં બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવી। આપના મોબાઈલમાંથી માય રેશન એપ્લિકેશન ઓપન કરવાની છે। એપ્લિકેશનના હોમ પેજ પર આવ્યા પછી તમારે આધાર ઈ-કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ઈ-કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેને લગતી તમામ માહિતી આવી જશે। આ બધી માહિતી તમારે વાંચી જવાની છે। ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેના બોક્સ પર ક્લિક કરી નીચે કાર્ડની વિગતો મેળવો તેની પર ક્લિક કરવાનું છે। જેવું તમે કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરશો એટલે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી એવો મેસેજ તમને મળશે। તમારું રેશન કાર્ડ લિંક કરવા માટે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતે એક વિન્ડો ખુલી જશે, જેમાં તમારે તમારા રેશન કાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા લખી નીચે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું। જેવું તમે ક્લિક કરશો એટલે આવી વિગતો આવી જશે, જેમાં હું સંમતિ સ્વીકારું છું તેના બોક્સ પર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર 6 આંકડાનો ઓટીપી આવશે। એ ઓટીપી દાખલ કરો તે બોક્સમાં લખી બાજુમાં આપેલ ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું। જેવું તમે ક્લિક કરશો એટલે રેશન કાર્ડ લિંકેડ સક્સેસફુલી એવું લખાઈને આવી જશે। હવે તમારે માય રેશન એપ્લિકેશનના હોમ પેજ પર ફરીથી આવી જવાનું છે અને અગાઉ આપણે જે પ્રોસેસ કરી તે મુજબ પ્રોસેસ કરવાની છે। એટલે આવી રીતે સ્ક્રીન પર આવી જશે, જેમાં ઉપર તમારો રેશન કાર્ડ નંબર લખેલો છે જે હમણાં તમે લિંક કર્યો છે। બાજુમાં લખેલ કોડ એન્ટર કોડના ખાનામાં લખી ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડના તમામ સભ્યોની યાદી આવી જશે। નીચે આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરવાનું છે। ઉપર જે સભ્યના નામ આપેલા છે તેમાંથી જે સભ્યનું ઈ-કેવાયસી બાકી છે તેની યાદી ખુલી જશે। જે સભ્યનું ઈ-કેવાયસી કરવાનું હોય તે નામ સિલેક્ટ કરવાનું છે। જેવું તમે સિલેક્ટ કરશો એટલે નીચે આ સભ્યમાં ઈ-કેવાયસી કરો એવું આવી જશે, જેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી વિન્ડો ખુલી જશે, જેમાં હું સંમતિ સ્વીકારું છું ના ખાનામાં ક્લિક કરી ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરી આધાર કાર્ડ ઓટીપી જનરેટ કરવાનો છે। જેવું તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર 6 આંકડાનો ઓટીપી આવી જશે। એ ઓટીપી આધાર ઓટીપી લખેલ ખાનામાં લખી નીચે ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી જશે, જેમાં તમારે આગળ શું પ્રોસેસ કરવાની છે તેની જાણકારી આપેલી છે। જેમાં નીચે બોક્સ દોરેલ છે તેના પર ક્લિક કરી પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતે વર્તુળ આવી જશે, જે વર્તુળમાં તમારો ચહેરો આવે તે રીતે તમારા મોબાઈલને ગોઠવવાનો છે અને જે લીલા કલરનું સર્કલ થાય એટલે તમારી આંખોને બંધ કરીને ખોલવાની છે। જો પ્રોસેસ સફળતાપૂર્વક પૂરી થશે તો અહીંયા જોવા મળી રહ્યું છે તે પ્રમાણે એક નવી વિન્ડો ખુલી જશે, જેમાં તમારા રેશન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો જોવા મળશે, તે તમારે વાંચી જવાની છે। જો તે બરાબર હોય તો નીચે આપેલ બોક્સ પર ટિક કરી મંજૂરી માટે વિગતો મોકલો એવી તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે સ્ક્રીન પર જોવા મળી રહ્યું તે પ્રમાણે રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ તેવું આવી જશે। જેવું સપ્લાય ઓફિસર અપ્રુવ આપશે એટલે તમારા ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। આમ તમારે બહાર કોઈ પણ જગ્યાએ ઈ-કેવાયસી કરાવવા જવાની જરૂર નથી, ઘરે બેઠા તમે પોતે કરી શકો છો। મિત્રો, આ વિડીયોમાં મેં તમને ઘરે બેઠા સ્ટેપ બાય સ્ટેપ ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેની જાણકારી આપી છે। મિત્રો, માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો।